શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? દર વખતે કંઈક ટેસ્ટી બનાવવા માટે વધારે મહેનત, વધારે સમય અને વધારે તેલની જરૂર હોય એવું બિલકુલ જરૂર નથી. અને તેની સાબિતી છે આજની આ એકદમ જ હેલ્ધી શાકભાજીથી ભરપૂર આ રેસીપી શરૂ કરતા પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને તો જરૂરથી કરી દેજો. અને જો આજનો આ વિડીયો પસંદ આવે ને તો તેને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. તો સૌથી પહેલાં એક મિક્સિંગ બોલ લઈ લઈશું અને તેમાં આપણે અમુક શાકભાજી ઉમેરી દઈએ. તો 2 કપ મકાઈ દાણાને અધકચરા મિક્સરમાં ક્રશ કરી લીધા છે અને પછી તે લઈ લીધા છે. એક ગાજરને પણ ખમણીને લઈ લીધું છે. આજની રેસીપીમાં શાકભાજીનું કોઈ પરફેક્ટ માપ નથી, તમે વધારે કે ઓછું લઈ શકો છો. અડધું કેપ્સિકમ ઝીણું સમારીને લીધું છે. એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ ઝીણી કટ કરીને લીધી છે. 2 મીડિયમ તીખા મરચાંને કટ કરીને લીધા છે અને આદુને પણ ખમણી લીધું છે. આજકાલ તો એકદમ જ તાજા લીલાછમ ધાણા મળી રહ્યા છે એટલે તે પણ ઉમેર્યા છે. આજની આ ટિક્કી આપણે તૈયાર કરી રહ્યા છીએ સૂજીમાંથી. તો હવે આમાં આપણે 2 કપ સૂજી ઉમેરી દઈશું. હું તમને છેલ્લે એ પણ જણાવીશ કે આટલા માપમાંથી અંદાજે કેટલી કટલેટ કે પછી આ ટિક્કીઓ તૈયાર થાય છે. હવે આમાં ઉમેરી દઈશું દહીં. તો લગભગ અડધાથી પોણા કપ જેટલું દહીં ઉમેર્યું છે. હવે આને તમે દહીં વગર પણ બનાવી શકો છો. પણ દહીં ઉમેરવાથી અંદરથી આ ટિક્કી સોફ્ટ બનશે. હવે આમાં થોડાક મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે અને લાલ મરચું પાવડર, સાથે જ ઓરિગેનો એડ કર્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે બાળકોને ભાવે તેવા ફ્લેવરવાળો આજનો નાસ્તો આપણે તૈયાર કરી રહ્યા છીએ. તો હવે સૌથી પહેલાં આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને પછી જ આપણે આમાં જરૂર હોય અને બાઇન્ડિંગ જોઈએ તે પ્રમાણે પાણી ઉમેરીશું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે મકાઈ અને બીજા શાકભાજી પણ થોડુંક પાણી છોડશે, એટલે પાણી ખૂબ જ જાળવીને ઉમેરવું. તો લગભગ 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને બધી વસ્તુને મિક્સ કરી લીધી છે. હવે સૂજી ફૂલશે, શાકભાજી પણ થોડુંક પાણી છોડશે, એટલે આપણે આને લગભગ 10થી 15 મિનિટ માટે મૂકી દઈએ રેસ્ટ આપવા. તો 15 મિનિટ પછી આપણે ચેક કરીએ તો સૂજી સરસ રીતે ફૂલી ગઈ છે. મિક્સર પણ પહેલાં કરતાં સોફ્ટ થઈ ગયું છે અને બાઇન્ડિંગ પણ આવી ગઈ છે. તો હવે આને વધારે રેસ્ટ આપવાની જરૂર નથી, કેમ કે જેમ આને આપણે રાખી મૂકીશું તો તેમાંથી વધારે ને વધારે પાણી છૂટું પડતું જશે. બંને હાથોને તેલથી ગ્રીસ કરી લઈશું અને પછી થોડોક ભાગ હાથમાં લઈ તેનો એક બોલ તૈયાર કરી તેને પ્રેસ કરી તેની આ રીતે ટિક્કી તૈયાર કરી લઈશું. સાઈઝ તમે નાની મોટી રાખી શકો છો, પણ તેને થોડીક પાતળી જ રાખવી. આ રીતે આસાનીથી તમે તેને થેપશો તો શેપ આવી જશે. આજના માપથી લગભગ 20થી 22 જેટલી આ ટિક્કીઓ તૈયાર થાય છે. નોનસ્ટિક પેન કે લોઢી ઉપર આપણે તેને શેકી લઈએ. તો આમાં થોડુંક 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને તેને આ રીતે પાથરી દીધું છે. હવે ટિક્કી જેમ જેમ બનતી જાય આપણે ડાયરેક્ટ આવી રીતે પેનમાં તેને ઉમેરતા જઈશું. સૂજી એમ તો ઝડપથી કૂક થઈ જાય છે, પણ આપણે એને 1 કે 2 મિનિટ માટે ઢાંકીને કૂક કરીશું એટલે અંદર સુધી તે કૂક થઈ જાય અને તે જરા પણ કાચી ન રહે. હવે આપણે સાઈડ ફેરવી દઈશું. તમે જોઈ શકો છો ઉપર સરસ સોનેરી કલર આવી ગયો છે અને બીજી બાજુથી પણ આપણે તેને કૂક કરી લઈશું. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આને શેકવાની છે. તો ક્રિસ્પી કુરકુરી એકદમ જ હેલ્ધી ટિક્કી તૈયાર છે. આને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, તે લોકો તો ખુશ થઈ જશે. તો આજની આ રેસીપી જો થોડીક પણ પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.